પછી કાચા પડીએ છે સમાજના ઓલામાં, તો એ આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આનું શું કારણ. કારણ કે આપણે જ્યારે વર્ષથી પહેલા નક્કી કીધું કે 150ની નિર્માણ આપણે જયંતિ આવે છે તો 150 લગ્ન થવા જોઈએ, એને બદલે થોડા ઓછા થયા છે, પણ કોઈ વાંધો નહીં, આપણે બીજી વખત પણ આપણે ટ્રાય કરીશું. તો બધા આમાં પોતાનું જ માને, મારું કે તમારું નહીં, પણ આપણા સમાજનું કામ છે. સમૂહ લગ્ન હોય કે બીજા કોઈ પણ, જ્યારે કોઈ પણ સામાજિક કાર્ય હોય તો બધા એક પોઝિટિવ રીતે વિચારી અને આગળ વધે તો જ આપણો સમાજ આગળ આવશે. બસ એટલું કહીને વિનવું છું. જય માતાજી. ખૂબ સરસ ભીમભાઈએ સરસ ટકોર કરી કે આપણે ક્યાંક આવા પ્રસંગોમાં આપણે લગ્નોત્સવમાં હજી કાચા પડીએ છીએ કે આપણે આવા સમૂહમાં કાર્ય છે થવું જોઈએ. અને માતાજીએ સૌથી વધુ આ જ બાબતે કામ કરેલું છે કે એમાં જીવનભર એમણે છે એ અંધશ્રદ્ધા નિવારણ, સમાજની અંદર જાગૃતિ ફેલાય અને સમાજમાં માનવતા ધર્મ સૌથી ઉપર છે અને સમાજ સેવા અને પોતાના કામ છે એને ખૂબ મહત્વ આપ્યું હતું. કે એવા સમયમાં પણ એમને વૃક્ષારોપણ અને પાણીના જળ સંચય માટે તળાવો એમની કામગીરી હતી. તો આપણે પણ એમને સાચી રીતે આપણે જો એમના ચીલે ચાલવું હોય તો આપણે પણ આવું કરવું પડશે. વધુ અનુદાનમાં 25,000 રૂપિયા રામદેવભાઈ મોડેદરા, સરપંચ શ્રી મોડદર ગ્રામ પંચાયત એમના તરફથી અનુદાન પ્રાપ્ત થાય છે અને 25,000 રૂપિયા હિતેશભાઈ નાગાભાઈ મોઢવાડાથી હિતેશભાઈ તરફથી. આપણે લગ્નોત્સવમાં જો કોઈ એક લગ્નોત્સવના આશરે 25,000નો જમણવાર ખર્ચ છે, એટલે એક લગ્નોત્સવનું જમણવાર જો કોઈને કરવાનું હોય તો 25,000 રૂપિયા. આખા લગ્નોત્સવમાં 75,000 છે એ કરિયાવર ખાલી લગ્નોત્સવનું જમણવાર અથવા તો એક લગ્ન લખાવવું હોય તો 1 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ આપણે ગણેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓ તરફથી. આ ઉપરાંત પણ આપણે જો યજ્ઞોત્સવનો જે ખર્ચ છે એમાં 5,11,000 રૂપિયા જે આપણે કારાભગત તરફથી એમના તરફથી મળેલા છે. એમણે કીધું છે કે આ ઉપરાંત જે કંઈ એમાં ફંડ ફાળો થાય અને જે કંઈ ઘટતી રકમ હોય એ એમણે કીધું કે હું પૂર્તતા કરી આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓને. ખૂબ સરસ. ત્યારબાદ હવે આપણી સંસ્થા શક્તિ સેનામાંથી કરશનભાઈ ઉપસ્થિત છે. કરશનભાઈને વિનંતી કરું કે તે પોતાની વાત મૂકે. કરશનભાઈ. જય લીરબાઈમાં, જય માલદેવ બાપુ. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ વડોદરા તથા તમામ ઉપપ્રમુખો તથા તમામ રાજકીય આગેવાનો, તમામ સરપંચો અને વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને તમામ સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ, ખરેખર આજે માં લીરબાઈની અને આ વિસ્તારની અને કંડોળા અને ખરેખર આ અભાગ્ય કહેવાય કે આપણે આજે આ વિસ્તારને ફરી અહીંયા મોકો મળ્યો અને માએ જો જીવતા સમાધિ અહીંયા જ લીધી. ઘણી બધી આપણે દેવી દેવતાઓ ઘણી બધી થઈ ગઈ, પણ કોઈ સમાજમાં પણ આપણે ખરેખર ગૌરવ એ લેવાની વાત છે કે આપણે જે માં લીરબાઈએ જીવતા સમાધિ લીધી છે અને હજે આજે હાલની તકે પણ એના જે આપણે એના વિચારો લેવાની જરૂર છે આપણા સમાજની અંદર. અને ઘરની અંદર માં લીરબાઈનું જીવન ચરિત્ર કેવું હતું એ પુસ્તક તમામ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો, યુવાનોને ખરેખર કે માતાજીનું જીવન ચરિત્ર કેવું હતું, એટલે એ જીવન ચરિત્ર આપણે ખરેખર આપણે આપણા અંદર ઉતારીએ તો જે ઘણી બધી આપણી સમસ્યાઓ આવે આપણા સમાજની અંદર એ ના આવે. અને એક આપણે કે માએ હજી સુધી કોઈ પણ એવી દેવી દેવતા નથી જેની જીવતા સમાધિ લીધી છે. અને ખરેખર હાલની તકે માને જો તમારે વિશ્વાસ હોય તો હજી હાલ તમને જે પણ પરસા આપે છે માં, તો માનું સાનિધ્ય છે. અને માને નિમિત્તે જે પણ આપણે આ આપણા સમાજનું જે ભવ્ય આજે કાર્યક્રમ થાય છે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને સમસ્ત મહેર સમાજ આપણે આમાં બધાને ખંભોથી ખંભો મળાવી અને બધાને આમાં આપણે સહભાગી બનવાનું છે. અને તમામ વિસ્તારના હમણે કીધું સાહેબે કે આપણે તન, મન અને ધનથી, કોઈ ધનથી તો તનથી, કોઈ મનથી, આમાં બધી જરૂર પડે ભાઈ. તો જે પણ આપણે યથાશક્તિ છે આપણે બધા સમસ્ત સમાજને આપણે આ યજ્ઞમાં આપણે આપણી યથાશક્તિ હોમવાની છે. તો હું ફરી વખત બધા
જે પણ આજે નેત પધાર્યા તમામ ગામથી પધારેલા છે, કોઈ વડીલો, આગેવાનો, સરપંચો, તો તમામ ગામના યુવાનોને પણ આમાં સાથ અને સહકાર, અને હું આજે ખાતરી આપું છું કે મેર શક્તિ સેના સમસ્ત જ્યાં પણ આમાં તન, મન અને ધનથી અમે બધું આમાં અર્પણ કરીએ છીએ, અને જ્યાં જરૂર પડે એના સમસ્ત મેર શક્તિ સેના ખંભોથી ખંભો મિલાવી અને હાલવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ કરશનભાઈ, સરસ વાત કરી કરશનભાઈ. એટલો ફેર પડ્યો આપો એટલે હું આપણો અવાજ પહોંચી જાય. ખૂબ સરસ કરશનભાઈ વાત કરી. જેના જેના આજે આપણે આયોજનની મીટિંગ છે, હમણાં આપણે આખી બ્રીફ છે, હવે પછી આપવાના છે. કઈ રીતે આપણે આયોજન કરવાનું, બધી પ્રકારના કામો છે. દાખલા તરીકે પાર્કિંગ વ્યવસ્થા છે, વ્યવસ્થા છે, રસોડાની વ્યવસ્થા છે, અલગ અલગ છે, આપણો યજ્ઞ મંડપ છે, 2 દિવસનો કાર્યક્રમ છે. તો કાર્યક્રમમાં જે ગામથી દરેક ગામથી જેટલા ભાઈઓ આવ્યા હોય, તો કોઈ મંડળ હોય, સ્વયંસેવકો હોય, તો કેટલી સંખ્યા છે ખાસ કરીને નોંધાવતા જજો. આજે બધાના કોન્ટેક્ટ નંબર તો ડાયરીમાં અત્યારે કરે છે, એટલે બધાના કોન્ટેક્ટ નંબર અને નામ તો બધાના નોંધાઈ જાય, પણ કેટલી સંખ્યામાં કેટલા લોકો કયું કામ કરી શકે એમ છે આપણે ખાસ જોજો. એટલે દરેક ભાઈઓ છે આપણું જે રજીસ્ટ્રેશન થાય એમાં વિગત જે લખાવજો, એટલે આપણને ખ્યાલ આવે કે કોણ કેટલા સ્વયંસેવકો છે, કયા ગામથી આપણને મળશે અને કઈ સેવા આપણને એમના તરફથી મળશે એમનો આપણે ખ્યાલ આવે. ખૂબ સરસ. ત્યારબાદ આપણે આપણા સમાજનું ગૌરવ અને આપણી વચ્ચે પોરબંદરમાં જેને અધિક નિવાસી કલેક્ટર તરીકે કાર્યરત હતા અને અત્યારે એમની પ્રતિનિયુક્તિ છે એ આપણા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાહેબના સચિવ તરીકે જેમની પ્રતિનિયુક્તિ થઈ છે. તો આપણે પોરબંદરમાંથી આપણે જે મોકો છે તો આપણે સાહેબને એમને વિદાય સન્માન આપવાનું હોય એટલે એમને સાલો ઢાળી પ્રમુખ સાહેબને અને આગેવાનોને વિનંતી કરું કે આપણા આદરણીય સચિવ સાહેબને આપણે સાલો ઢાળી અને સન્માનિત કરીએ. આગળ આવી આપણને સાહેબ તરફથી ખૂબ સારી રીતે પોરબંદર જિલ્લાને એમને પૂરા જિલ્લાને એમને અધિક નિવાસી કલેક્ટર તરીકેની સેવા છે મળી છે. સાથે સાથે આપણી સંસ્થાના હોદ્દેદાર તરીકે આપણા સમાજને પણ એમની સેવા છે કાયમ મળતી રહી છે. તો એમની પ્રતિનિયુક્તિ છે એ થયેલી હોવાથી આપણે એમને વિદાય સન્માન તરીકે પૂજી બાપુની પ્રતિમા છે એ આપણી પંચધાતુની પ્રતિમાથી પૂજી બાપુની પ્રતિમાથી આપણે એમને મોમેન્ટો અર્પણ કરી અને સન્માન કરી આપણે સૌ જોરદાર કાર્યને વધારીએ. વદર સાહેબ તરફથી ખૂબ આપણને ગૌરવ થાય એવી એમના પદ ઉપર જેમની નિયુક્તિ થયેલી છે અને એમને સમાજ પ્રત્યે પણ ખૂબ આદર અને સન્માન છે. એટલે તમામ આગેવાનોને વિનંતી કરું કે આજે આપણા આ કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિ છે તો આપણે સંસ્થા તરફથી એમને વિદાય સન્માન આપીએ અને જોરદાર તાળીઓથી એક વખત વદર સાહેબ અપાવીએ. આપણા જે યુવાન દોસ્તો, યુવાન મિત્રો, વિદ્યાર્થીઓ છે એમના આદર્શ, ખાસ કરીને આવા લોકો આપણા આદર્શ હોવા જોઈએ કે આપણને ખ્યાલ આવે. ખૂબ સરસ. સાહેબ આપણી વચ્ચે ગાંધીનગરથી ઉપસ્થિત થયા છે, એમનું આપણે વિદાય સન્માન કર્યું છે તો સાહેબને પણ વિનંતી કરીએ એમનો પણ લાભ લઈએ. એમના પ્રતિભાવો માટે હું સાહેબને વિનંતી કરું. આદરણીય આપણા સચિવ શ્રી વદર સાહેબને વિનંતી કરું કે જેઓ આપ સૌને પ્રતિભાવ આપશે. સાહેબ, આપણે જે 150ની જે સમાધિ દિવસ છે એના આયોજન માટે આજે ઉપસ્થિત સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી
વંદનીય જે વિજયમાન સ્થાનક માટે પધારેલા સર્વે મહંતશ્રીઓ, મંચસ્થ મહાનુભવો, સર્વે આગેવાનો, ટ્રસ્ટીઓ, સમાજના વડીલો, ભાઈઓ બહેનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે રહેવાનું છે. સર્વપ્રથમ તો આ કાર્યક્રમનું આયોજન થાય એ ખૂબ સારી વાત છે અને સમાજમાં જે સારા કાર્યો માટે આ એક માતાજી આપણને સર્વેને મળવાનો મોકો આપે. આખો સમાજ છે એ એક મંચ ઉપર આવે, એકતા થાય અને સત્કાર્યો અને સારા કાર્યોમાં બધા સહભાગી બને એવી માતાજીની કૃપા છે. એટલે આવો કાર્યક્રમ એટલે આ કાર્યક્રમ છે એમાં આપણે સાધન સમાજને ભેગા કરીએ અને સાથે મળીને કોઈ સારા સત્કાર્યો કરીએ. બીજી મારે વાત એ કહેવી છે કે આ સમગ્ર સમાજનો કાર્યક્રમ છે અને વ્યવસ્થાનો ભાગ છે. અહીંયા લોકો બેઠા હોય કે સામે બેઠા હોય, આમાં કોઈ નાના મોટા કોઈ નહીં. છેલ્લામાં છેલ્લા રોમાં બેઠેલો માણસ, લાઈનમાં બેઠેલો માણસ એટલો જ મહત્વનો છે અને અહીં બેઠેલો એટલો જ મહત્વ. આ વ્યવસ્થાનો ભાગ છે કે આપણે કોઈ પ્રમુખ બનાવીએ, ઘરમાં વડીલ હોય, કુટુંબનો દરેક સભ્ય મહત્વનો. એટલે આ કાર્ય છે એ કોઈ એક સંસ્થા કરે કે વિવિધ સંસ્થાઓ કરે કે કોઈ એક ગામ કરે કે કોઈ અમુક લોકો કરે એવું નથી. આ કાર્યક્રમ આખો સમાજ કરે અને સમાજના દરેકે દરેક માણસ આમાં સહભાગી થાય. દરેકે દરેક માણસ કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપે એ મહત્વ. આમાં નાણાં આપવા, પૈસા આપવા, જે જેની હૂડ હોય એ પ્રમાણે મદદ કરે, એમાં કોઈ મોટી વાત નથી. બહુ વધારે પૈસા આપે એનું મહત્વ છે અને કોઈ કંઈ ન આપે એનું મહત્વ નથી, એવું નહીં. આપણે સમાજના મારી આ કલામાં વિનંતી એટલી છે કે હાજરી આપો, આ કાર્યક્રમમાં હાજરી આપો અને જે કોઈ લોકો કામ કરે, જે આગેવાનો છે એને મોરલ સપોર્ટ, એને નૈતિક બળ આપો કે ભાઈ કંઈ કામ હોય અને જે આપણાથી થાય ત્યાં જઈને કચરો ન ફેંકીએ એટલે આપણે મોટામાં મોટું કામ. આપણે ત્યાં જઈ અને સ્વચ્છતા જાળવી દઈએ તો એ સમાજનું મોટામાં મોટું ઉપયોગી કામ છે. એટલું કરીએ ને તો એ મોટું યોગદાન. માતાજીની કૃપા કહેવાય તમારી ઉપર કે માવન પડી તો આપણે નોખું એવી આપણું કામ. પેલું કેમ કે લાઇટ જનરેટ કરવાની જરૂર નથી, લાઇટ બચાવો એટલે જનરેટ છે. પેટ્રોલ આપણાથી ઉત્પાદન નથી થવાનું, પણ બને એટલું ઓછું પેટ્રોલ વાપરો તો એ પેટ્રોલનું ઉત્પાદન. પૈસા કમાવા કરતાં પૈસાની કરકસર કરો એ કમાણી થઈ. ઘરના બધા સભ્યો છે, એક જણો કમાતો હોય, બાકીના લોકો જો કરકસર કરે અને પૈસા ઓછા વાપરે તો કમાણી કરો જે કરતો હોય એને મહેનત ઓછી કરવી. ઘર પાછળ જો જે ધનાધન પૈસા વાપરે, ગાડીઓ ફેરવે તો કમાવાનો બિચારો લાંબો થઈ જાય. પૈસા દેવાવાળા છે આપણું બધાનું કામ જેમાં ઓછામાં ઓછો ખર્ચો થાય. આપણે જેટલા એટલું કામ રાખીએ. ભગવાન બધા જ મોટા કરે, ભગવાન બધા જ દીધા જેવા રાખે. જે દે છે એ દીધા જેવા રહે એવું આપણે રાખીએ. એટલે આપણે બધા સમાજે શું કરવું, જે આર્થિક રીતે સંપન્ન એને સપોર્ટ કરે. ભાઈ જો ઘરનો કોઈ વ્યક્તિ 2 પૈસા કમાય તો કોઈક સમાજને ઉપયોગી થાય. આ જ નહીં તો કામ. એટલે આ કોમ્યુનિટી ડેવલપમેન્ટ, વ્યક્તિગત ડેવલપમેન્ટ તો થાય. હું ભણ્યો કે મારું વ્યક્તિગત ડેવલપમેન્ટ છે, હું નોકરી કરું એ મારી વ્યક્તિગત સ્થિતિ. પણ કોમ્યુનિટી ડેવલપમેન્ટ કેવી રીતે થાય? સમાજ આખાનો જો વિકાસ કરવો હોય તો કેવી રીતે થાય? તો એવી રીતે થાય જ્યાં હોય ત્યાંથી તમે એકબીજાને મદદ કરો અને નાની મોટી કોઈ બાબત હોય તો હા પાડો અને આપણું સમાજ વિશે કોઈ ઉતરતું બોલવું. જ્યાં સુધી આપણે પોતાને આપણા સમાજ માટે રિસ્પેક્ટ નહીં હોય, જ્યાં સુધી આપણે પોતાના માટે સન્માન નહીં હોય તો બીજું કોઈ સન્માન આપે નહીં. મને મારી રિસ્પેક્ટ ન હોય, મને એમ થાય કે મને એમ થાય કે મને મારા પ્રત્યે સન્માન ન હોય તો બીજા લોકો મને સન્માન શું કામ આપે? એટલે પહેલા આપણી સેલ્ફ રિસ્પેક્ટ કરવી પડે. હું ઘણા બધા વિસ્તારમાં ફર્યો,
ઘણા બધા આગેવાનો મળ્યા, બીજા સમાજના લોકોને પણ મળ્યો. ઉત્તર ગુજરાતમાં કામ કર્યું, દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું, અમદાવાદ ગાંધીનગરમાં કામ કર્યું અને માતાજીની કૃપાથી સમાજની સેવા માટે એક વસ્તુને એઝ આવે છે અહીંયા પણ કામ કરે છે. પણ એક વાત છે કે ક્યાંય કોઈ દી સમાજ વિશે ઘસાતું બોલવું નહીં. કે અમે મેયર જેવા નથી એ બોલે એને એનું મેયર આ શબ્દ જ ખોટો. મને પહેલેથી જ એવી છે કે અમે મેયર જેવા નથી, એનો મતલબ એ મેયરને ઓળખતો. જેને પોતાના બાપદાદા ઉપર ભરોસો ન હોય, જેમ કે મેયર જેવો નથી, એને મતલબ એવો થયો કે એના બાપદાદા ઉપર સન્માન. મને ઘણા મળે કે તમારા મેયર આવા, અને મેં કીધું કે તમે ઘાસપૂસ મેયરને મેળાવો, અમારા મેયરને મળો તો તમે અમને રિસ્પેક્ટ કરો. અને મને મળ્યો હોય એ કોઈથી મેયર વિશે ઘસાતો ન બોલે. આપણે બધાએ એ આપણી લાગણી ઊભી કરવી જોઈએ. અમુક ગામમાં કે અમે એક મારે દાખલો છે રાજકોટનો, કે અમારા ગામમાં કોઈ આવે તો અમે ઘર ન દેખાય મેયર. એટલે આવી પોતાનું વ્યક્તિગત વજન વધારવા સમાજને નહીં થતા કે અમે વાણિયા બ્રાહ્મણ છીએ. આપણે સંસ્કારો રાખવાની, સભ્યતા રાખવાની, આપણે રિસ્પેક્ટ રાખવાની, આપણે કોઈની નબળી વાત ન કરવાની. સમાજની રિસ્પેક્ટ. મેયર એટલે બાદોડકા એવું નથી. મેયર એટલે અમે સારા માણસો, બીજાને સન્માન આપીએ, અમે સન્માનનો અધિકાર છે. અમે કોઈની લાગણી ન દુભાવીએ, અમારી લાગણી કોઈ ન દુભાવે. અમે કોઈને નડીએ નહીં, પણ અમને કોઈ નડતા નહીં. આવી સિમ્પલ સમજ. આપણે ક્યાંય બાંધવા નથી જવું, આપણે કોઈ હારે ઝઘડો નથી કરવો. આપણે હવે તલવાર, કોઈ અંગ્રેજને તલવાર સાથે જોયું ફોટો? આપણામાંથી કોઈ અંગ્રેજને આમ તલવારથી શૂરવીરનો ફોટો જોયો? આખા દુનિયામાં રાજ કર્યું. એને કોઈથી નથી કીધું કે અમે બહાદુર છે, કે અમે તલવાર લઈને, બંદૂક લઈને, ઘોડા લઈને ફોટો પડવીને. કોઈથી ક્યાંય તમે ફોટો ન દો. આજની તારીખે ક્યાંય આટા મારતો હોય ક્યાંય એવી વાતે નહીં કરે. તો બહાદુર કોમ તો એના જેવી કોણ કોઈ છે? અંગ્રેજો જેટલી બહાદુર કોમ તમને લાગે કોઈ હોય? કારણ કે દુનિયાના કોઈ દેશ બાકી નથી જેને જીતી ન દીધું. તો અંદરથી આ વસ્તુ રાખવી છે. આપણે આ ક્ષેત્રે અમે સજ્જન માણસો છે, અમે વિવેકી છે, અમે સંસ્કારી છે, અમે સન્માનના અધિકાર છે. તમને સન્માન, અને સન્માન આપીએ એટલું સન્માન આપણને મળે. અને દરેક કાર્યમાં, સમાજના દરેક કાર્યમાં સહભાગી થાય. નકારાત્મકતા જેટલી છે એટલી દૂર કરી. આપણા વ્યક્તિગત અણબનાવો બનાવો હોય, પણ જ્યારે સમાજ ભેગો થાય ત્યારે બધું ભૂલી અને આપણે સમાજને પ્રાયોરિટી આપીએ. અને પહેલું કામ છે ઘરથી શરૂઆત કરવી જોઈએ. આપણે આપણા ઘરથી સારી શરૂઆત કરીએ. ઘરને આપણે જે મદદ થાય એટલી કરીએ. મારાથી જેટલી મદદ થાય એટલી ગામને કરીએ. ગામ પછી આપણે સમાજને કરીએ. સમાજ પછી કંઈ વધે, આપણે ભગવાન જો બીજા જેવા રાખે તો બીજાને કરીએ. આર્થિક બાબતો તો ભગવાનને એટલું માગવાનું કે અમારા સમાજમાં બધાય લોકોને ખાવા પૂરતું મળી રહે, શાંતિથી રહે. શાંતિથી મોટી વસ્તુ છે. પૈસા ભલે હોવા જોઈએ, પણ પૈસા કરતાં પહેલી માગવું હોય ભગવાન પાસે કહેવાનું સારું શરીર આપજે ને, રોગ મુક્ત શરીર આપજે. પછી કહેવાનું કુટુંબમાં કોઈ રોગ મુક્ત રહે, કોઈને બીમારી મળે. એટલે આ બાબત હોય પછીની વાત આવે આપણી સુખ અને શાંતિ, પછી આવે સમૃદ્ધિ. સમૃદ્ધિ આવે પણ જો ઘરમાં દવાખાનું આવે તો કોઈને કંઈ મજા આવે નહીં. ખાવાનું બધું હોય, ખાવા જેટલા ન રહે. કુટુંબમાં બધું હોય પણ બીમારીઓ દવાખાનું ઘર કરી દે તો. એટલે માતાજીને એટલી કૃપા કરીએ કે માતાજી અમને સુખ આપે. સુખ એટલે શરીરનું સુખ, ઘરનું સુખ. પછી બીજું માગીએ કે માતાજી અમને સમાજને શાંતિ આપે. એ શાંતિ મળે પછી માતાજી તને જેવી કૃપા હોય એટલી સમૃદ્ધિ આવે. એટલે એટલી જ મારી આ તકે તમામને પ્રાર્થના, આપણે આ જે કોઈ કાર્યક્રમ સમાજનો થાય એમાં જે કંઈ આપણાથી થતું હોય હાજરી આપશું, નાનામાં નાનું કાર્ય કરશું, સહભાગી થશું. અને ખૂબ મોટું કામ છે. જે સમાજના વડીલો આગેવાનોએ આ બીડું ઉપાડ્યું અને જે સંસ્થાઓ આમાં સહભાગી થઈ એને ખૂબ ખૂબ શુભકામના. આ કાર્યક્રમ થકી સમાજમાં એક સંગઠન બને અને આગળ જતા ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે, સંસ્કૃતિ ક્ષેત્રે કોઈ પણ બાબતે સારા સત્કાર્યો થાય અને તમામને આપણે બધાને સદબુદ્ધિ આપે કે આવું ને આવું આપણે કાર્ય કરીએ, આવીને આવી સિદ્ધિઓ મેળવીએ અને સમાજ હંમેશા પ્રગતિ કરે
સમાજ પ્રગતિ કરે તો દેશ પ્રગતિ કરે. એ બધી શુભકામનાઓ અને માતાજીના આશીર્વાદ માગીએ આપણે. આ તકે મારે અહીંયા વિદાય સન્માન કર્યું અને ખૂબ મને જ્યારે પોરબંદર આવ્યો તો કહેતા હતા કે ભાઈ પોરબંદર આવ્યા તમને તકલીફ પડશે, સમાજ છે, આમ છે, તેમ છે. તો હું એટલું કહી, મને કોઈ તકલીફ નથી પડી, કોઈ સમાજના કોઈ આગેવાનોએ મને મુશ્કેલી નથી આપી, બધાએ સપોર્ટ કર્યો. જે લોકો આવ્યા મને સમજ્યા, મને સમજાવ્યા. એક પણ વખત મને એક પણ કડવો અનુભવ નથી થયો, ક્યારેય કોઈ મુશ્કેલી નથી પડી. સારા વાતાવરણમાં કામ કર્યું, જેટલું મારાથી એટલું કર્યું. લોકોએ પણ એમની મર્યાદામાં મારી પાસે કામની અપેક્ષા રાખી. એટલે કોઈ જે વાત આવે કે ભાઈ આપણા સમાજ વચ્ચે આવી બધી તકલીફો પડે તો હું આ તકે બહુ જવાબદારીપૂર્વક કહું, એવી કોઈ તકલીફ પડી નથી. સ્વાર્થ હોય ત્યાં તકલીફ પડે, બાકી ક્યાંય પડતી નથી. જય માતાજી. ફરી આપણે નિર્દેમાન કે આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. ફરી એક વખત આપ સર્વે સમાજનો ખૂબ ખૂબ આભાર. મને એક વર્ષ જે સહકાર આપ્યો એના માટે આભાર, આજે વિદાય આપ્યો એના માટે પણ આભાર. અને ક્યારેય પણ ક્યાંય પણ સામાજિક કામ માટે, સામૂહિક કામ માટે કંઈક હશે તો હું જવાબદારીપૂર્વક એમાં ખૂબ મદદ કરીશ. વ્યક્તિગત બાબતોમાં કદાચ મારી હા ના થશે, પણ સામાજિક કોઈ કામ હોય, સમાજનું કોઈ કામ હોય તો હર હંમેશા હું મારાથી જેટલા પ્રયત્નો થાય એટલા પ્રયત્ન કરીશ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ ઉદક સાહેબ, સરસ વાત કરી. સાહેબ તમે અહીંથી ગાંધીનગર વહી ગયા, પણ અમે પાછળ ગાંધીનગર આવશું. પણ સાહેબ આપણા મંત્રીશ્રી છે, આપણા બાવળિયા સાહેબ, એ આપણા પોરબંદરના પ્રભારી છે, એટલે સાહેબનો આપણને પૂરતો એટલો જ લાભ મળતો રહેવાનો છે. આપણને કાંઈ ફેર નહીં પડે, એથી વધુ લાભ મળશે આપણને. અને સરસ વાત કરી સાહેબે કે ભાઈ અત્યારનો સમય એ છે કે સમય જ્ઞાનનો સમય છે, જ્ઞાનની સદી છે. અને બધાને ખ્યાલ છે કે 7 ભાઈઓ હોય તો શું કરી લેવાનું. વધુ સાહેબ સવારે એક લેટર કરી અને નીચે સહી કરી નાખે જે બી વદર, અને 4 કરતા વધારે લોકો ભેગું ન થવું તો ન થવાય. 7 ભાઈઓ હોય તો નોખું નોખું ઊભું પડે. એટલે મૂળ વાત એ છે કે સત્તા છે એ અગત્યની છે અને એના માટે જ્ઞાન છે ખૂબ મહત્વનું છે. અને આપણે એ તરફ જઈએ એવી સાહેબે આપણે હાલત કરી કે ખાસ યુવાન મિત્રોને વિનંતી છે કે જ્ઞાનની સદીમાં આપણે જ્ઞાન તરફ જઈએ. દાનની સરવાણી છે એ પણ ચાલુ જ છે. એટલે એક લગ્નના અને 1 લાખ